40 વર્ષ પહેલા લગ્ન થયા હતા, કોઈ પાસે મોબાઈલ ન મળે, એલાવ અંતરદેશી પરબીડિયું હતું. અને પાછી વાત કેવી કોની વાતું કરે. આપણે કોકનો ઓલો લેટર વાંચી ગયા હોય ને એટલે જોવાઈ ગયું, એમ કરીને જોતા ઓલો અંતરદેશી પરબીડિયું આવતું. આ તો હવે મોબાઈલ આવ્યા, નગર પેલા મોબાઈલની સિસ્ટમ નહોતી. એ ભાઈ બિચારો સુરત હીરા ગણતો હોય, અને હીરા ન્યાન ગણવાના, રહેવાનું ન્યાન, અને કામે ન્યાન. સમજ્યા? ગંધાઈ ગયેલા ઓશિકા માથે હેઠે નાખીને અહીંથી બેન તમને કહો આમ ત્રાંબાનો તાંહડો ઊંધો મૂકીને પટારે ને કુબાવાળો, પિત્તળના કુબાવાળો પટારો એને ટેકો દઈને પછી જે અંતરદેશી પરબીડિયું લખે તે શાયરી નહોતી, ટાંક મારતા. દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં આવો આંટો. પીયું પાછો વળતો જવાબ આપે, ગંધાઈ ગયેલા માકડવાળા ઓશિકા માથા હેઠે નાખીને કે ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ? તો કે છે લોજિંગનો જગ્યાનો મોટો બધો ગાંઠો. હું ત્યાં આવીશ તો અહીં કોકને બિહારી દે, એવું જ હતું ને. અને પાછું તમે શું માનો, આ સ્ટેપલરની પીનું ફેવી કીધું ને હવે આવ્યું. પેલા બિચાર્યું પાસે કાંઈ નહોતું. બેનપણીયું બોર વીણવા જાય ને તે બાવળાથી ને અઘેડાથી ને ગુંદરનો લોંધો લેતીયો આવે. એને ખબર હોય કે 8 અઠવાડિયામાં 2 લેટર લખવાના. એટલે રકાબીમ પલાળીને પટાર હેઠે જવા દે. હું કામ? છોકરાને ઠેબ્યા ન સડે ને એટલે ગુંદર ચોપડે એટલે આવી રીતે આમ ચોપડી દે. અંતરદેશી પરબીડીને આમ કરવાના આવતું એટલે ચોપડી દે. માની લો ગુંદર ન હોય તો નખ રંગવાન શીશ્યું લે. નખ રંગવાન શીશી નો લે તો પલાળેલા બાફેલા ચોખા લે, ચીપીને ચોટાડે. ઈ નો સેટિંગ આવે તો મેંદાનો લોટ લે. મેંદાના લોટનું ભેગું ન થાય, સીધો સુરત, ખુશ્બુ ગુજરાત કી. તે કોલગેટે ક્યાં હતા? અચ્છા, એ પાછું એમાં હજી એક બીજો સ્ટેપ આગળ વધું બાપજી. આ તો આ મોબાઈલના પાસવર્ડ હવે આવ્યા, નકર પેલા કઈ પાસવર્ડ નહોતા. એ અંતરદેશી પરબીડિયાને બોલો પાસવર્ડ મારે. કઈ રીતે ખબર? પેલા ઊભા લીટા કરે અને પછી હળુકનારા પાસવર્ડ લખે. ખોડિયારમાંના હામ છે કોઈ ખોલશો નહીં. લે હવે હતા આ બધું હવે આવ્યું. મોબાઈલના પાસવર્ડ આવ્યાથી પછી ને ઘણા અટવાણા. એક ભાઈ બિચારો બાથરૂમમાં નાવા ગયો ને ફ્રીજ ઉપર ફોન પડેલો. એની ઘરવાળી કે ચાલો ફટાફટ તમે ફ્રેશ થઈને હું ગરમા ગરમ નાસ્તો બનાવી આપું છું. ઓલો તો હરખે ગયો, પણ એરોપ્લેનમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં હાળો લઈ ગયો. ઓલો ફ્રીજ ઉપર ફોન પડેલો ને, જે રોજનું રૂટિંગ હોય ને, ઓલી ભાખરી બનાવી, ઓલો બાથરૂમમાં નાવા ગયો માંથી ઓલી ઘરવાળી હાથમાં ફોન લીધો ને એક હાથમાં વેલણ ને એક હાથમાં ફોન. જેવો ફોન હાથમાં લીધો ને ઓલા 9 બારું આવવાનું. જેવો 9 બારો આવ્યો ને એનો ફોન એની ઘરવાળીના હાથમાં ભળી ગયો ને આમ જો જીભે સરસ્વતી વી ગયા. 5 કિલોમીટરથી દોડીને નો આવ્યો એવો પરસ્યો રેપ છે. પલ્લેલ કાગડા જેવો થઈ ગયો. જીભે સરસ્વતી બા જાય દાદા બા. કોનો ફોન છે? તમારો ફોન છે? મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો હતો. કોનો મેસેજ આવતો? આ મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? મારો રામ ભલું કરે. ઓ ભગવાન ભલું કરે. એ ઉકા દાદા રામજી દાદા પાસે શીખવાનું. તમે જોવો તો ખરા, એકબીજાએ જોયા નથી છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. સમજો છો કે નથી સમજતા? આમાં એકબીજાએ જોયા નથી છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. લ્યો, અને અત્યારે બાયોડેટા દે, 1-2 વાર હોટલમાં જમવા પણ જાય, પણ વેલિડિટી નામે કાંઈ નહીં. 1000નો પુરાવો 2 મહિના હાલે. જીઓ ઉપર સમજાય ને વંદન. અમારી હિનાને આઈફોન શું કે એમાંય નહીં ફાવે. ફવડાવવું પડે. ડોઈશું પૂછો તો ખબર પડે. 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, કઠોળે ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. કઠોળો ગાભા હો, કઠોળો એટલે સમજો ને, ગાડાનો જે કઠોળો હોય ત્યાં સુધીના ગાભા ભીરા હોય. એમાં 7 છોકરા, 7 દૂન 14 ગોદડા. ઘણા વિચાર આવે 14 ગોદડા કેમ? તો ડાયપર નહોતા એટલે વાદળા વીખવા જવાના. ક્યાં ભાઈ ગાયેલો નથી મજા આવતી તો ફેરવી નાખવું આ બધું. પણ હું એમાં અહીંયા બીડી પીવી તો આમાં પી લેવાય. ફુવારા ચાલુ છે, ધુવાડા ભેગો ધુવાડો વિયો જાય. બેવા કડે એમ તો ખુલ્લા નહીં પાડો. આવો પાછા. એટલે જ હું તમને કહું પુરુષોને, તમે જ્યારે હિતિયો અંટાળો આવે ને ત્યારે તમારી ફોન છે ને એરોપ્લેન મોડમાં મૂકી દેવાનો. તમે માંડ દાંત કાઢવા ભેગા થયા હો કોક દી, અને તમે પુરુષો દાંત કાઢી શકો ને એટલે જ આ 2 રીલું એટલે શું કે ગ્રીલું મૂકી છે. તમે આમ અલગ એટલે જ 2 દાંત કાઢી શકો. એટલે તમે વિચાર તો કરો યાર, બિચારો કેટલા થાકી ગયેલા પુરુષો છો એ આપણે.
એમાં હું આવી ગયો, હું કે બાકાત નથી ત્યાં લાગે ભાઈ. એ તમને એમ લાગે કે આ સભા ફેરી ફેરીને મારા દીકરાઓનું હાલી ગયું. હા, અમારે હારે આવો હાલો ખબર પડે. ત્રણ દિને ભાખરા લઈને આટા મારતો પૂછવા કઉઠાઈ ગયા. તારે બાકી છે ને હજી? તારે બાકી છે ને? ત્યાં સુધી રળી લે, પછી બિલ ભરવામાં ઊંચો નહીં આવી. હાટુભાઈ ઘેરે જવાનું સીન, કડિયું લઈને જવાનું સીન, તૂટી જાવું આમ. બાનો હાટલો કહે કે હજી હમણાં લઈ દીધો હતો. હા ભાઈ, એટલે તો આ બાપા પાસે શીખવું પડે એમ છે. બાપા પાસે શીખવું એટલે ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને, તો એક દાદા પસાર થતા હતા. જે દાદા પસાર થતા હતા ને એ આ ત્રણ દાદાને કીધું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા, આ ગામમાં પારાયણ બેઠી કે કેટલા દીછ્યા બેઠી? કે 2 દીછ્યા. હા, વેકરિયા પરિવારની ઈ જ ને. હા, તો કે હાલો હાલો. એક દાદા કે ભટ્ટ વાંચે છે સારું, પણ થોડુંક હિન્દીમાં બહુ બોલે. હે, કે હિન્દીમાં વાંચે. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એમાં શું વાંધો? કે કથા હિન્દીમાં છે પણ આપણી બાયું ગુજરાતી બોલે, એ મગજમાં નથી ઉતરતો તો હિન્દી મગજમાં ક્યાંથી ઉતરે? આમથી આ બાજુ દાદા બોલે કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહલ થાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. આની પછી શીખવા જેવું છે આ. એટલે તો આપણા બાપ દાદા વાર તહેવારો, સૌજી કાકા વાર તહેવારો સાચવી રાખ્યા. ગામડાના વાર તહેવારો તમે જો, મને માફ કરજો, અહીંયા બધા બેઠા છો, અહીંયા સારા ઘરના લોકો બેઠા છો અને હવાયા ઘરના લોકો બેઠા છો, પણ 2 હાથ જોડીને પ્રાર્થના એ કરવી છે કે આપણે ગામડામાં જે નવરાત્રિ થતી એવી શું મહાનગરમાં નવરાત્રિ થાય છે ખરી? મને માફ એ કરજો, હું સનાતન સંસ્કૃતિનો વાહક છું, મને કાંઈ ખબર નથી પડતી. હું કલમનો નથી ખબર પડતી, હું 0 માણસ છું, મને એ નથી ખબર પડતી. પણ મને એટલી ખબર પડે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મને તમને ઉધીની જેમ ભરખી જવાનું છે. અહીં જેટલા બેઠા એ બધાને ખબર છે. અહીંયા કેટલાય દાદાઓ બેઠા ને કેટલાય કાકા બેઠા ને મારા મોટા બાપની ઉંમરના બેઠા છો અહીંયા. એને જન્મ તારીખને યાદ નથી, લ્યો એની એનિવર્સરીની તારીખે યાદ નથી. 6 મહિનાની 1લી તારીખ આવે એટલે લાગણ જન્મદી. હેપી બર્થડે બાબા. બાપુજી તો 5 વર્ષના હતા ને તે પહેલી વખત બાળ મંદિરે ગયા હતા, ત્યાંથી જન્મ ચાલુ. અને અત્યારે મારો રામ ભલું કરે, તમે જોવો તો ખરા 20 વર્ષ ખાલી પાછળ જવાનું. કેવું 20 વર્ષ પાછળ જવાનું? અત્યારનું જોવો ને પાછળનું માર્ક કરો. અત્યારે તમે માર્ક કરો ને, જો છોકરો છોકરી જોવા જાય, નક્કી થઈ જાય ને, તો એ 2 જ પોતાનું સેલિબ્રેશન કરે કે કાપો કેક. હો, નક્કી થઈ જાય કાપો કેક. લગ્નની તારીખ આવે કાપો કેક. 2 મહિના 3 મહિના હગે 3 મંથ, શું કઈક કહેવાય, 3 મંથ કમ્પ્લેટ સગાઈના કાપો કેક. લગ્નની તારીખ આવે, માંડવામાં કાપો કેક. એની કરતા 20 વર્ષ પાછળ વ્યા દો, 25 વર્ષ પાછળ કેકનું કઈ માહિતમ જ નહોતું. કહાર હતો વેકરિયાની શેરીએ કહાં લેવા ગયા તા. આવું હતું, આવું આપણી પાસે સારું હતું. આ ઉર્જીભાઈ નો પરણો ને રંભાવાનો વાહ, કેવું હતું આપણી ભાઈ. તો એ બધું નીકળી ગયું. જોવો તો ખરા, 20 વર્ષ પાછળ વ્યા જાઓ. અહીંયા મંડપમાં માંડવિયા બેઠા હોય, અહીંયા જાનૈયા બેઠા હોય, અને સાત્વિક ભૂદેવો જેને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી એવા મારા તમારા ભૂદેવો સાહેબ એ મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સુરકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વાતિના ઇન્દ્ર વ્રતા સ્વાહા સ્વસ્તિના પૂષા વૈશ્વવેદા સ્વસ્તિના જયર્ષિનેમિ સ્વસ્તિના બૃહસ્પતે દીર્ઘાતો. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. આવા આપણા ભૂદેવો અને ભાઈ બહેનનો હાથ લઈને મંડપમાં લાવે ને આમ વાતાવરણ જોવો ને તો દિવ્યતા અનુભવો. તમને ખુદને એમ થાય કે અગ્નિદેવ અહીંયા લગ્નની અંદર સાક્ષી પૂરવા આવ્યા છે. અને અત્યારે એ નીકળી ગયું, મારો રામ ભલું કરે, મને માફ કરજો. હું કોઈનો વિરોધ નથી. પૈસા આપ્યા હોય ને ઈશ્વરે તો સારી જગ્યાએ વાપરવા ના નથી, પણ નો આપ્યા હોય ને 2% ને 3% લાવીને બહબહાટી કરીને જગમગો કરીને પછી બિલ ભરવા ટાણે તકલીફ બહુ થાય. એની કરતાં સમૂહ લગ્નની સમાજમાં સારામાં સારી યોજનાઓ છે. જોડાઈ જાઓ ને મારા બાપ, ક્યાંય નીચું ન લાગે મારા વાલા, કાંઈ નહીં નીચું લાગે.
આ કોકને સારું લગાડવા હાટું ને હે. અને અત્યારે જ મારો રામ ભલું કરે જગો મગો આમ તમને કહો લગ્ન કર્યા હોય ભૂદેવ હજી ત્યાં મંત્રોચ્ચારની તૈયારી કરતા હોય, કન્યા પધરાઓ સાવધાન બોલે, અહીં મંત્રોચ્ચાર કરતા હોય ત્યાં વરપક્ષના 2-3 જણ આવે, ભૂદેવ ભૂદેવ કે હું કન્યાની એન્ટ્રી થાય છે, ઘરે સ્ટોપ થઈ જાય. કન્યા તમને કહો ડીજો પર મારો રામ ભલું કરે કાકીના બાના ફઈના આલ્બમ જોઈ લે ને મારા બાપ, એમાં સાત્વિકતા હતી. આવનારી પેઢીઓને તમે અત્યારે આ ભારતીય સંસ્કૃતિના લગ્નોત્સવમાં સનાતન સંસ્કૃતિનો સાર વેદોમાંથી નીકળેલો શબ્દ લગ્નોત્સવ વિવાહ એને બગાડ નાખો, મેરેજ નામ આપી દીધું. ગણપતિનો ફોટો નાખો ને ઇંગ્લિશમાં, યો ખોડિયારમાંનો ફોટો નાખો ઇંગ્લિશમાં, એમાં ઇંગ્લિશ નહીં ખોડિયારી ખોડિયાર જ કહેવાય. આ તો આખો ફોટો તમને કહો અભિશરણનાથ મારો રામ ભલું કરે, પેલા તો અભણ હતા એને થોડું થોડું ખબર પડતી, હા આ વરો લાગે છે ઓલાની ખુકામ ગુજરાતીમાં હતું એટલે અત્યારે આખું ઇંગ્લિશમાં ચોથી ABCDમાં. માફ કરો મારા બાપ, જે મૂળ ધરતીમાં તમે જન્મ લીધો છે, જે સનાતન સંસ્કૃતિમાં જન્મકૃતિનું છે, કે એને એ 15-15 20 દી એકાબીજાના કામમાં હોય, 20 દિવસે 25 દિવસે એકવાર ભેગા થાય એટલે એનું સેલિબ્રેશન કરે. અહીંયા આપણી ત્યાં જન્મ જન્મ કા સાથ હે હમારો ઓર તુમારા એવા ગીતો ગવાય. તું હતી પોપટી ને હું હતો પોપટ ને આવા ગીતો આપણી ત્યાં ગવાતા. કેમ ભૂલી જાવ છો આપણે? આ તો પશ્ચિમી સંસ્કૃતિને એમાં તૂટી ગયું. મને તો ઉપાધિ મળી થવા, મારી ત્રીજી પેઢી આવી પડદા થાય તો કે હિતેશ દદ્દુ મળ્યા કાપો કે 2 month કમ્પ્લીટ દાદા ગયા એના 3 વર્ષ હરાદમાં ભળે છે. નવી બબારું પછી દાદાને કયું ફ્લેવર ભાવતો કેકમાં? છોકરા કે સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો. મારી નાખવાના બધે નવો એવું લાવ્યા ને આપણે. હમણાં 2 છોકરા બેઠેલા ને તેમાં બાપુજી બિચારા વાડિયાથી કાળા તડકાના શાહમાં ખાતર નાખીને આવ્યા. તો મોટો છોકરો હોય છે ને એ મોબાઈલમાં 2035 આવશે ને મામા એટલે ઘેરે ઘેરે એકાદો ગાંડો હોય છે. એમાં હું આવી જાય કદાચ, એમાં અહીંયા ફેર ઉપડે છટકી જાય આમાં. ગેમ ગેમ ઓલો બાપ બિચારો આવીને એમ કે જાય ઉભો થા પાણી ભરીએ. એવું શું કે હે હું નહીં જાઉં, ફરીથી બોલતો હું નહીં જાઉં, આટલું હું નહીં જાઉં એમ કીધું ને તો બાપને ધ્રાસકો પડ્યો. અરર 17 વર્ષનો આને કરી દીધું ને પાણી કળશો નહીં ભરતી. આ કરતા હવા મહિનાનો હતો ને એ કરીને કોઈ તો ન નીકળત. આ જો હાટવાનો 18 વર્ષનો કર્યો છે મેં. તેની બાજુ મેં નાનો ભાઈ બેઠો હતો. એ કે બાપુજી હા તમે ચિંતા ન કરો, ભાઈ જે બોલ્યા છે ને આપણો ભાઈ જે બોલ્યો એને માફ કરી દો, જવા દો. છે તો ઘરનું સભ્યને દુઃખ ન લગાડતા એટલું બધું, એને માફ કરી દો. તમે ઊભા થાઓ, પાણીયારે જાઓ, પાણી પીતા હો અને મારી હાટું ભરતા હોતા હો. હવે એમાં આખો ઘાણવો દાજી જાય ને એટલે રાયડું નાખવી પડે. આ કઈ હરાદ નહીં કરે. આ તમે સમજો, વાઇસ નહીં નાખે, હરાદી નહીં કરે. આ ગૂગલ પે કરશે, 150 ની ચાઇનીઝ ભેળ જવા દો, કાકડા મારી નાખવાના છે. આ રાયડું એટલે નાખવી પડે છે. આ કે સનાતન સંસ્કૃતિને તો હાંચવો પણ ગામડાની સંસ્કૃતિનો તો ભેળી હાંચવો. મારા બાપ, આ ઈશ્વરે મને તમને કેવી સરસ મજાની જગ્યા આપી છે, અહીંયા રહેવા માટે આપી છે. મને વાંધો કાંઈ નથી, પણ અહીંથી વેચી ત્યાં ખાલી 200 વારનો પ્લોટ લેતા આખા ગામને કહેતા થતી 200 વારનો પ્લોટ લીધો તો એ ભાવે ડોસીએ તો અમને કાંઈ નહોતું આપ્યું, બધું તમારા ભાઈને કાંડાને કમાણીએ. તો એ 200 વારનો પ્લોટ લીધો તમે રાયડું શું નાખો? 500 વારના પ્લોટમાં બાપ ભેહું બાંધતો હતો. એમાં કેમ મજા ન આવી? 1000 વારના પ્લોટમાં તો એ ખળા કરતો હતો. અહીંથી ગયા એટલે સમજી લેવાનું કે આપણો ઉદ્ધાર નથી. એટલે જ આપણો બાપ ને આપણી માં કહેતા કે જે કાંઈ કહેશે ને તો શેઢે ઊભું રહેવા થાય એને હાચવજો. એટલે તેને ગામડાની પરંપરા હોય. મહાનગરની નવરાત્રી તમે જોવા જાઓ અને ગામડાની નવરાત્રી જોવા જાઓ. માફ કરજો મને, મારી જગદંબાઓ મારી 64 જોગણીઓ બેઠી. હું એક દીકરીનો બાપ છું એટલે છાતી ઠોકીને તમને વાત કરી શકું. મને ના નથી, નવરાત્રી રમવાની જ હોય, પણ નવરાત્રી એટલે માની સાધના કરવા માટેની છે, ઉપાસના કરવા માટેની છે, પ્રાર્થના કરવા માટેની છે. ફેશન શો નથી. તમે શક્તિનું સ્વરૂપ છો, પ્રદર્શનનું સ્વરૂપ નથી. મહાનગરની મોટી મોટી નવરાત્રીઓમાં આપણે ગરબા લેવા જાય તો બધા નવરાત્રીઓમાં વાળા બોર્ડ મૂકે છે કે કોઈએ નશો કરીને નવરાત્રીમાં આવવું નહીં, કોઈ ફલાણા વ્યક્તિઓ અંદર આવવું નહીં. તો એક બોર્ડ બીજું મૂકો ને મારા બાપ, તમને વાંધો શું છે કે કોઈ પણ બેન દીકરીને ચુંદડી વગર નવરાત્રીમાં રાસ લેવા નહીં. આટલું કરી દો ને. માને પૂછો તો ખરા, તમે જે કપડાં પહેરો છો, માં તો આજ પાડવાની, માં ક્યાં જાય? બાપને પૂછો બાપુજી પપ્પા કપડાં કેવા લાગે? માફ કરજો, પગની પાની નો દેખાતી. બાના કે કાકાના કાકીના જે તે સમયે લગ્ન છે હોય ને એના આલ્બમ જોઈ લેજો. સાત્વિક આલ્બમો હતા.
કેવા સાત્વિક આલ્બમો. એ તો જોવો, ઘૂંઘટ તાણેલો હતો, ઘૂંઘટ. મને માફ કરજો, મારા કુટુંબની તકલીફ હોય, તમારા કુટુંબની તકલીફ હોય, આખે બધાની તકલીફ હોય. બા હતી ને ત્યાં સુધી અહીં સુધીના ઘૂંઘટા તાણતા, લાજ કાઢતા. જોજો, લાજ કાઢતા શબ્દ કેવો સરસ મજાનો ગુજરાતી શબ્દ, લાજ કાઢવી. લાજ કાઢતા આપણે કાઢ નાખ્યું, અહીં સુધી નહીં આવી, પછી અહીંયા સુધી નહીં આવી, પછી અહીં સુધી. નવી વવારું આવ્યો હતી તો હવે તો મને ઉપાધિ મળી થાય કે આ જીન્સ પહેરીને ન જાય સારું. પૂરા દાદા પાસે ધૂણતા એમ કે જરીક દાણા નાખો ને, અમારે વવારું એમનામાં ઓલા કે લાજ કાઢ્યા વગરની આવે તો વાંધો કાંઈ. બાપા કે આટલું સુધી રાખો તો સારું છે ને, કે બધાને સટકાવે ને તેથી ખબર પડશે. બા હતી તેથી તો ખાલી આમ પાણીયારે દાદાનો દીવો કરે અને દાદાના નિવેદ ધરે. અને કદાચ કોઈ અનુભવી હશે કે કાનની બુટી ખોવાઈ ગઈ હોય, કે નાકનો દાણો ખોવાઈ ગયો હોય, કે આયા ચેન પડી ગયો હોય ખેતરમાં કામ કરતા કરતા, અને એ પૂરા દાદાને દીવો કરે એટલે ઉથલ વળીના એટલે તમારો જે માલ ખોવાનો ને જડી જાય. અનુભવની વાત કરું, હાજરા હાજુર છે. હું કાયમિકને માટે કહું, તમારા ફળિયા આવ્યા હોય તો તમારી જ વાતો કરવાની હોય. હું કોકના બાપુજીની કોકના બાપ દાદાની વાતો કરે, તમારે આગળની પડદાને ખબર એ શું પડશે? આપણો હુરો પૂરો છે. પેલા તો ગ્રામ્ય દેવો ભવ. તમે જ્યારે પણ હવન કરવા બેવો, ભૂદેવો ચોખ્ખું કે ગ્રામ્ય દેવો ભવ, વિષ્ણુ દેવો ભવ 3 વખત મનમાં બોલો, એવું કે હું કામ? પેલા ગ્રામ્ય દેવોને કેવું પડે. મહામંત્રી આવ્યો હોય તો ગામના સરપંચને પેલા કે ભાઈ અમે આવ્યા છીએ, કેમ થાય? અથવા તો કાંઈ પણ ગામનો કોઈ પણ ભૂલ કર્યો તો ગામનો સરપંચ કહેવા નથી દેતો, સાહેબ જવા દો ને ગામનો માણસ. જેમ આ જે કુટુંબને હાંસવીને બેઠો હોય ને, એ દાદો જ છે આપણો. એટલે આ દાદાએ હાંસવી રાખ્યું હતું. મહાનગરની નવરાત્રીમાં 3 અગરબત્તી કરી દે, 2 ફૂટનો માતાજીનો ફોટો રાખીને મારી બેનું જગદંબાઓ બધી માતાજીને કે ખોડિયાર ગરબે રમવા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, સામુંડા ગરબે રમવા આવજો, વાઘ ને મગર ને સિંહ લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય. આ તમારી હારે જે દીપડો આવ્યો છે લબર મૂછ્યું, એને કોણ હાસવશે? પેલા એને હાસવવાનો છે. 2 ફૂટ આમાં અગરબત્તી કરીને પછી બધી માતાજીઓને તેડાવે. અને પછી મહાનગરના ગરબા કેવા હોય એ હું તમને કહું. અખિયા મિલાવ ગવી અખિયા ચુરાવ ક્યાં તું કિયા જાદુ, અખિયા મિલાવ ગવી અખિયા ચુરાવ ક્યાં તું કિયા જાદુ, કભી ઘબરાઓ કભી ગલે લગ જાઓ મુझे खुद पे नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू, जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क ધડક. આપણા ગામના પાછા ઓલા અઠીંગોની નો હાલે હોય, એમાં દાંડિયા નો હાલે, એમાં કેવા રાસ નીકળે. ચાલુ રાખ રે, કા બંધ કે 500 કાપી લે હો. હા, એમ નહીં. આ ન્યા એટલા બધા રાજ લે છે, દિવાલોમાં એટલા પોતા માર્યા હોત ને તો ઓલાને પ્લાસ્ટર ન કરવું પડે, એટલા ધૂળઝાળા કર્યા હોત ને. તમને મેં હજી આવતા વેત શું કીધું, તમે મારી જગદંબાવું છું, મારી 64 જોગણીઓ છું. તમે કદાચ અહીંયા કુંવારિકા મારી માથે હાથ મૂકી દે ને તો મારી હાથ પેઢીનો વાળ વાંકો ન થાય, એટલી તમે તાકાત ધરાવો છો. પણ હાથ જોડીને પ્રાર્થના કરું તો શું તમને નથી લાગતું કે આ બધું ખોટું થતું હોય એવું? ન્યા બધી માતાજી કે એ ખોડિયારમાં અંબેમાં હાલો અહીંથી જાય. કાં તો કે છોકરાએ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. ગરબો એટલે ગ એટલે ગાવું, ર એટલે રમવું, બ એટલે માં, ગાતાને રમતા માને રાજી કરવાની વાત છે. તમે વિચાર તો કરો. તો કે ક્યાં જાઓ? તો કે હાલો નજી આપણે અમરેલી જિલ્લાના કોઈ પણ ધારી તાલુકાના, કોઈ બગસરા તાલુકાના હજી છેવાડાના ગામડામાં જાય. કાંઈ ભલે કાંઈ અહીંની જેમ 56 ભોગ ન ધરે તોય કાંઈ નહીં, ઠૂટલી પૂટલી તમને કોઈ ગરબી હશે, એની સામે એક ત્રાહડો હશે, કોઈ માં હાલી નહીં શકતી હોય તો એના પાલોમાં એ 1 મુઠ્ઠી તલ ને 1 મુઠ્ઠી મોરસ લઈને આવશે અને અહીંયા હામાં ધરશે ને તોય આપણને 56 ભોગનો જ હવાદ આવશે. દેશી તો દેશી, પણ હાલો ન્યા જાય. બધી જગદંબા, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા, આવા કેદાર જેવા સુંદર મજાના સાઉન્ડ એવી મિનંદા ભૂંગળા હતા. 3 ગામના તરબેટે સંભળાય એવા. અરે મારા નામે આવો. 3માં એક સાહમાં પાણી જતો, 4માં વાળવીને આવે. હું કામ? ઉકા દાદા ગાય. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં જ્યારે માતાજીને રાજી કરવા માટે એ ચણિયા ચોળી પહેરીને આવે, માથે ચુંદરી ઓઢાડી હોય, સૌજી કાકા બા પીન ભરાઈ દે અહીંયા. હું કામ? કે મારી દીકરી ગરબે રમતી હોય ને તો એનું માથું ઉઘાડું ન હોવું જોઈએ, ગરબાની મર્યાદા તૂટે. ઈ વારસદારો હું તમે છે. 20 વર્ષનો દીકરો બેઠો ને દીકરીઓ ગરબે લેતી હોય તો નજર ફેરવી નાખે. હું કામ? સાક્ષાત જગદંબાઓ લાગતી હતી એટલે નજર નહોતા નાખી શકતા. અત્યારે તો મહાનગરના ગરબા એટલે બધાને બહુ ગમે છે. શું કામ? ટાઈમિંગ જ એવો. મારો રામ ભલું કરે. થોડીક આવનારી પેઢીઓને હું દેવું એ તો ખાલી વિચાર લેજો.
એટલે તો આપણા બાપ દાદા ગરબા હાંચવી રાખ્યા. હેમાં તું કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો હેમાં તું કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એક મિનિટ ભાઈ, આમ જો તમને બધાને કહો, તમે ઘડીક હખલ ડખલ થાવ છો, તમને કંટાળો તો નથી આવતો ને? તમને દિલથી મજા આવે છે ને? એમ બસ જો એમાં શું છે, તમે રૂપિયા ખર્ચા છે, નહીં મજા આવતી હોય તો તમારે મજા લેવી જોઈએ. એમાં તને કિયા કિયા જોગમાં જાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હાલ હાલ મારી હારું હાલ. એ ભજન હાલતા હોય ને ભજન, એટલે આ તો હવે આ બધું આવ્યું. સુરેશભાઈ ને ખબર છે, પેલા તો દેશી વાણી હાલતી ને એટલે એમાં સાત પૂરા હતા. હું કામ હા હું લેવાને કે તમારી હાજરી વર્તાઈ રહી, એટલે કે જેમ તેમ નો થાય બધા ભજનો. એટલે તો આ બધા આખી જિંદગી આ ગળા ઘહી ઘહી મને તમને કઈક આપ્યું. એટલે મારી હારવાર મારા તાલ પુરાવો, મારા બાપ માનું નામ છે. એટલે હે માતાને પેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ આગમન થાય 15-20 વર્ષ સુધી કોઈ ગરબા ગાતો હોય ને, તમે હું તમને બીજો એક અનુભવ કહું. યો તમે જે અગરબત્તી જે તમારા મંદિરમાં દેવને કરો છો ને, એ અગરબત્તી કરતા કરતા તમને અચાનક આમ રૂવાડા ઊભા થવા મળે, અચાનક તમને મોજના તોરા છૂટવા મળે, અચાનક તમારી આંખમાંથી આહુડ આવવા મળે, સમજી લેવાનું તમારો દેવ ન્યાજ બેઠો, તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. અનુભવોની વાત કરું છું. માતાજી આવે છે, કાઠો પવન આવ્યો ને ખબર પડી જાય કે માતાજી આવ્યા. ધૂણમાં બૂણમાં તો નહીં, આમ માતાજી આવ્યા એમ આગમન આવે. અને એ ભાઈ આવે માતાજી હો જગદંબાઉ ગરબા ફેરવી નાખે. સોનલ ગરબો ધીરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો ધીરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. સોનલ ગરબો ધીરે અંબે માં, ચાલો ધીરે ધીરે.